ગુજરાતી કહેવત સાપે છછુંદર ગળવું. સાપે છછુંદર ગળવું અર્થ કામને પૂર્ણ કરવા જતાં એવા સંજોગો થાય કે પૂર્ણ કરવામાં પણ નુકસાન અને છોડી દેવામાં પણ નુકસાન. ઓર ધર્મ સંકટમાં મુકાવું અથવા અસમંજસની સ્થિતિ ઊભી થવી. વાક્ય: જ્યારે નીતિનને ખબર પડી કે તેમની કંપનીમાં કૌભાંડ કરનાર બીજું કોઈ નહીં પણ તેમનો પોતાનો સાળો જ છે, ત્યારે તેમની સ્થિતિ સાપે છછુંદર ગળવા જેવી થઈ ગઈ. વાક્ય 2: પરીક્ષામાં મિત્રને ચોરી કરાવતા પકડાવવું તો પોતે સસ્પેન્ડ થવાય અને ન કરાવો તો મિત્રતા તૂટે. નરેશની હાલત અત્યારે સાપે છછુંદર ગળવા જેવી થઈ ગઈ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.